રેલવે વિજિલન્સની ટીમે રેલવેની ઈ-ટિકિટ બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વિજિલન્સની ટીમે 4.50 કરોડના કૌભાંડને ઝડપી પાડી મહિલા સહિત 2 એજન્ટ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હતી. સુરતમાં ફરી મસમોટું કૌભાંડ ઝડપાયું છે. રેલવેની એટલે કે IRCTC સાઇટ હેક કરી તત્કાલ ઈ-ટિકિટ બનાવવાના કૌભાંડનું વિજિલન્સની ટીમે પર્દાફાશ કર્યા હતા. વિજિલન્સ ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉમરા વિસ્તારમાં સિટી લાઇટ ખાતે એકતા ટ્રાવેલ્સ નામે ઓફિસ ધરાવતા એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને કૃપા દિનેશ પટેલે IRCTC સાઇટ હેક કરી તત્કાલ ઈ-ટિકિટો બનાવવાનું કૌભાંડ કર્યું હતું અને આશરે 4.50 કરોડનું કૌભાંડ ઝડપાયું છે. હાલ તો મુંબઈની વિજિલન્સની ટીમના દરોડામાં કરોડોનું કૌભાંડ આચરનાર એજન્ટ રાજેશ મિત્તલ અને કૃપા દિનેશ પટેલ ઝડપાતા તેઓની ઉમરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.